ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે વરસાદ આવ્યો અને અગાસીને બધું બહુ બંધારું થઈ ગયું છે, તો અગાસીની હું સાફ સફાઈ કરવાની છું. તો જો તમારે પણ આ વિડીયો જોવો હોય તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો સ્ટાર્ટ કરીએ. અગાસીને સાફ કરવાની પહેલાં કેટલી ગંધારી છે એ હું તમને બતાવું. તો આ છે અગાસીમાં આવેલ વરસાદથી લીધે જોજે કેટલી બધી ગંધાઈ થઈ ગઈ છે. તો સૌથી પહેલાં હું અગાસીમાં આવી ગઈ અને અગાસીમાં કપડાં સુકવવાની દોરી બધી મારી ઉપર છે, એટલે હું અત્યારે કપડાં સૂકવી રહી છું. અત્યારે કપડાં પણ ફ્રેન્ડ સુકાતા નથી, ડ્રાયર કરીએ છીએ તો પણ સુકાતા નથી. અને આ લોખંડની સીડી છે એટલી બધી વજનવાળી હતી કે ઉપડતી નહોતી, છતાં આમ બાહુબલી બનીને સીડી ઉપાડી અને આ સાઈડ મને નડતી હતી, કેમ કે અમુક રીલ્સ બનાવે ને તો આ સાઈડ મને એ સીડી નડતી હતી, એટલે મેં સામેની બાજુ રાખી દીધી. ત્યાર પછી પાવડર નાખી અને અગાસીને સાફ કરવાનું શરૂ કરી દીધું. ચાચી 420 અત્યારે હું બની ગઈ છું. એટલે ફ્રેન્ડ્સ, તમારી સાથે આવું થાય કે જ્યારે તમે ઘર સાફ કર્યું હોય, મસ્ત મજાનું ચોખ્ખું કર્યું હોય, ત્યારે તમારું ઘરમાં વરસાદ આવી અને વાવાઝોડું આવે એટલે ગંધારું થઈ જાય. અને જ્યારે તમે આવું સાફ નથી કરતા ત્યારે તમારા ઘરે મહેમાન આવી જાય છે. અને આ અગાસી છે એટલી મસ્ત ચકચકાટ બની જશે એટલે હું પાછો તમને એનો રિવ્યૂ બતાવું છું. આ બધા પ્લાન્ટ્સ છે ને ફ્રેન્ડ્સ, એ બધા ફ્રીથી જ ઉગાવેલા છે, એના માટે કોઈ મેં પૈસા ખર્ચેલા નથી. અને આજે તો બહુ સરસ 4-5 ફૂલ પણ એડેનિયમમાં આવેલા હતા કે જે હું ભગવાનને ધરાવીશ. અને તમે આ બધું કામ, અને તો હવે જો મારી અગાસી ચોખ્ખી થઈ ગઈ છે એટલે હું પાછી ફ્રેશ થઈને તમને બતાવું છું કે જો અગાસી કેટલી મસ્ત ચોખ્ખી થઈ ગઈ છે. ત્યાર પછી ઉપરનું કામ પતાવી અને હું નીચે આવું છું. મારો રૂમ ઉપર છે, ટેરેસ પણ ઉપર છે, એટલે આ મારા સનનો રૂમ છે અને ભગવાનનું મંદિર પણ આ જ રૂમમાં છે. એટલે તેના રૂમમાં હું બધી થોડી ઘણી સાફ સફાઈ કરીશ, કેમ કે ભાઈ એકઈ વસ્તુ પોતાની ઠેકાણે મૂકતા નથી. એટલે ચાદર બાદર સંકેલી અને આ બધું તો કામ છે એ સવારનું જ હોય છે. એટલે સવારમાં 10 વાગ્યા પહેલાં બધું જ કામ છે એ મારું રેડી કરી લઉં છું. અને ત્યાર પછી બાનો રૂમ છે એ પણ તમને જો બતાવી દઉં કે બા છે આરામ કરે છે. બાનો અત્યારે પૂરેપૂરો બેડ રેસ્ટ છે, બધું જ પથારીમાં કરે છે. અને રસોઈમાં આજે મેં બનાવ્યું હતું, લોટ બાંધી લીધો હતો અને ભીંડાનું શાક બનાવ્યું હતું. અને હજુ પણ